ગરુડ પુરાણ ભગવાનના અવતારો। તે પછી દેવતાઓ અને અસુરો જ્યારે સમુદ્ર મંથન કરી રહ્યા હતા ત્યારે શ્રી હરિએ કાચબાનું કમઠનું સ્વરૂપ ધારણ કર્યું। પર્વત શ્રેષ્ઠ મંદરાચલ પર્વતને પોતાની પીઠ પર ધારણ કર્યો હતો। આ 11મો સ્વર્ગ। ત્યાર પછી શ્રી હરિએ ધન્વંતરી અવતાર લીધો। આ 12મો સ્વર્ગ। પછી શ્રી હરિએ પરમ સુંદરી મોહિની અવતાર લઈને સ્ત્રી સ્વરૂપે પોતાના લાવણ્યથી દૈત્યો વગેરેને મોહિત કર્યા હતા અને દેવતાઓને સુધા અમૃત પાન કરાવીને પુષ્ટ કર્યા હતા। દેવોને અજર અમર કર્યા હતા। આ 13મો સર્ગ। શ્રી હરિએ પછી શ્રી નૃસિંહ અવતાર લીધો। નર અને સિંહના સ્વરૂપે અતિ બલિષ્ઠ દૈત્ય હિરણ્યકશિપુને પોતાના હાથના પંજાથી તીક્ષ્ણ નહોર વડે જે પ્રમાણે છાદડી ગૂંથનાર એરકા ઘાસને ચીરી નાખે તે રીતે ચીરી કાઢ્યો હતો। આ 14મો સર્ગ। જય શ્રી કૃષ્ણ।